કોર્ટનો ઓર્ડર હોવા છતાં પાંભર પરિવાર પર અત્યાચાર, જમીન વિવાદ કે ગુંડાશાહી? સુરત જિલ્લાના કામરેજ તાલુકામાં જમીન વિવાદને લઈને ઘનશ્યામભાઈ પાંભર પરિવારે ગંભીર આક્ષેપો સાથે પ્રેસ નોટ જાહેર કરી. પાંભર પરિવારના સભ્યોએ દાવો કર્યો છે કે તેઓની કાયદેસર જમીન પર દબાણ કરવા માટે કેટલાક લોકોએ તેમની સાથે છેતરપિંડી અને ધમકીભર્યા કૃત્ય આચર્યા છે. પાંભર પરિવારના જણાવ્યા અનુસાર ખોલવાડ ગામની સીમમાં આવેલ બ્લોક નંબર 3123 અને 3122ની ખેતીની જમીન, જેનું કુલ ક્ષેત્રફળ 20,810 ચોરસ મીટર થાય છે અને જેની ખરીદી માટે ₹42,50,000ની ચૂકવણી 2018 અને 19 દરમિયાન બેંક મારફત અને ચેક દ્વારા કરવામાં આવી. તેમ છતાં વેચનાર મિલનભાઈ પાંભર અને પરેશભાઈ સરદારાએ દસ્તાવેજો આપવાનું ટાળ્યું અને હવે દબાણ અને ધમકીઓ દ્વારા જમીન કબજે કરવાની કોશિશ કરી રહ્યા છે. આ મામલે પાંભર પરિવારે કઠોર સિનિયર સિવિલ જજની કોર્ટમાં કેસ દાખલ કર્યો હતો, જેમાં કોર્ટ દ્વારા 26/4/2022ના રોજ પાંભર પરિવારને કબજેદાર જાહેર કરવામાં આવ્યા હતા. છતાં પણ મિલનભાઈ અને પરેશભાઈએ સુરત એલસીબી અને કામરેજ પોલીસને ખોટી અરજીઓ કરીને પાંભર પરિવાર વિરુદ્ધ કેસ દાખલ કરવાનો પ્રયાસ કર્યો. ફરિયાદમાં કહેવામાં આવ્યું કે 31/1/2025ના રોજ મોડી રાત્રે મિલનભાઈ અને પરેશભાઈએ સાથીદારો સાથે મળીને ઘનશ્યામભાઈ પાંભર અને તે સિવાય કામરેજ પોલીસ પણ તેમના પક્ષપાત ભર્યા વલણ સાથે કાર્યવાહી કરવામાં નિષ્ફળ રહી છે. આ મામલે પાંભર પરિવારે દેશના વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી, ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ, ગૃહમંત્રી હર્ષ સંઘવી અને પોલીસ કમિશનર સુરતને ન્યાયની માંગ કરી છે. આ મામલે પોલીસ અને ઉચ્ચ અધિકારીઓ શું પગલાં ભરે છે તે તો જોવાનું રહ્યું. મારું નામ આરબી મહેન્દ્રભાઈ એડવોકેટ છે. હું છેલ્લા 11 વર્ષથી ક્રિમિનલ સાઇડ પ્રેક્ટિસ કરું છું. હવે બનાવવાળી જગ્યા જોવામાં આવે તો કામરેજ તાલુકો મોજે ખોલવાડની પ્લોટ નંબર 188AB અને 189 વાળી બનાવવાળી જગ્યા છે. આ જગ્યા વર્ષ 2018માં ઘનશ્યામભાઈ વલ્લભભાઈ પાંભરના હોય, મિલન મનસુખ પાંભર અને પરેશ કેશવજીભાઈ સરદારા પાસેથી વેચાણથી ખરીદ કરેલી છે. ત્યારબાદ આ જે પરેશભાઈ છે અને મિલનભાઈ છે તેમને પેમેન્ટના નાણાં પણ પાર્ટ પેમેન્ટમાં ચૂકવી આપેલા છે. ત્યાર પછી આ મિલનભાઈ અને જે પરેશભાઈ છે એને વેચાણ દસ્તાવેજ કરી આપતા ન હોય એટલે નામદાર કઠોર કોર્ટમાં સ્પેશિયલ સિવિલ સ્યુટ નંબર 15/2022થી દાવો કરેલો છે. એ દાવાના કામે નામદાર કોર્ટ દ્વારા કોર્ટ કમિશન કરવાનો હુકમ કરવામાં આવેલો. જે કોર્ટ કમિશન આજે ભાઈ પરેશભાઈ છે એમના ભાઈ સંદીપભાઈની રૂબરૂમાં કોર્ટ કમિશન કરવામાં આવ્યું. એટલે કે 2022થી આ જમીનનો કાયદેસરનો કબજો ઘનશ્યામભાઈ પાંભર પાસે ચાલી આવેલો. ત્યારબાદ આ મિલનભાઈ અને પરેશભાઈ બે મેળાપીપણામાં પોલીસ મશીનરીનો દુરુપયોગ કરી લેન્ડ ગ્રેબિંગની ફરિયાદ 2024માં આપવામાં આવેલી, જે ખોટી ફરિયાદ હોય. આથી ઘનશ્યામભાઈ પાંભરનાઓ દ્વારા નામદાર ગુજરાત હાઈકોર્ટમાં એફઆઈઆર કોશિંગ કરવા માટેની કાર્યવાહી કરવામાં આવેલી છે, જેની હિયરિંગ માટેની ડેટ 5/2/2025ના રોજ છે. એટલે કે આ મિલનભાઈ અને પરેશભાઈ બંને ગેરકાયદેસર રીતે મંડળી રચી પોલીસ મશીનરીનો દુરુપયોગ કરી ખોટી ફરિયાદ દાખલ કરાવી આ જમીનનો કાયદેસરનો કબજો પડાવી લેવા ગેરકાયદેસરના કૃત્યો કરતા હોય. આથી આ બાળકો દ્વારા હમણાં 29/1/2025ના રોજ સક્ષમ ઓથોરિટી સમક્ષ વારંવાર ફરિયાદો કરવામાં આવેલી છે. 100 નંબર પર કોલ કરવામાં આવેલા છે. આમ છતાં કામરેજ પોલીસ દ્વારા આજ દિન સુધી કોઈ કાર્યવાહી કરવામાં આવેલી નથી. આ બાળકોને ન્યાય મળે એ માટે કામરેજ પોલીસ સ્ટેશન તથા ચીફ સેક્રેટરી તથા મુખ્યમંત્રી સમક્ષ રજૂઆતો કરવામાં આવેલી છે. મારું નામ વૃત્તિ ઘનશ્યામભાઈ પાંભર છે. મારા પપ્પાએ 2018માં આ એક પ્લોટ છે ખોલવાડમાં, જિલ્લો કામરેજ આવી જાય આપણે, ત્યાં અમે પ્લોટ ખરીદેલો મિલનભાઈ મનસુખભાઈ પાંભર પાસેથી અને પરેશભાઈ કેશુભાઈ સરદારા પાસેથી. આ પ્લોટનું અમે ઓરિજિનલ પેપર અમારી પાસે છે. અમે પેમેન્ટ બધું કરી દીધેલું એ લોકોને વિયા 1,45 લાખનું અમે પેમેન્ટ કરી દીધેલું. 68 લાખ બેંક અને રોકડા ચૂકવેલા છે. પણ એ લોકોનો અમને લોકોને પછી એ લોકોનું મન ફરી ગયું દસ્તાવેજ કરી દેવાનું, અને અમારી પાસે ઓરિજિનલ પેપર્સ છે પણ એ લોકો અમને આપતા નથી, હવે દસ્તાવેજ નથી કરી આપતા. અને જેનો કેસ કઠોર કોર્ટમાં મારા પપ્પાએ જેને તકરાર આપી એ લોકોને કીધું કે અમને અમારે પ્લોટ આપી દો, તો જેના લીધે કઠોર કોર્ટમાં ફેસલો આવ્યો હતો કે આનો કબજો મારા પપ્પા પાસે રહેશે, ઘનશ્યામભાઈ વલ્લભભાઈ પાંભર પાસે રહેશે.
અમને આનો કબજો મળી ગયેલો હતો, પણ હમણાં થોડા દિવસ પહેલાં એ લોકોએ પાછું કેસ કર્યો છે, તકરાર આપી છે. એ લોકોનું હવે કહેવાનું એવું છે, પહેલાં જ્યારે કઠોર કોર્ટનું કમિશન થયેલું ત્યારે એમના બંનેના ભાઈ હતા, એના ભાઈ પરેશભાઈના ભાઈ હતા, સંદીપભાઈ કેશુભાઈ સરદારા, એને આવીને કોર્ટ કમિશન થયેલું ત્યારે એની પર સાઇન કરી હતી અને મંજૂરી આપી હતી કે આનો જે કબજો રહેશે એ મારા પપ્પા પાસે રહેશે. પણ હવે એ લોકો ખબર નહીં શું થયું, હવે એ લોકો તકરાર આપે છે અને એ લોકોએ હાઈકોર્ટમાં પિટિશન કરી છે, જેનો અમે જવાબ આપ્યો છે અને 5 તારીખે 5 ફેબ્રુઆરીએ એની હિયરિંગ પણ છે. મેન તમારો પોઈન્ટ શું છે, શું ડિમાન્ડ છે તમારી? અમારી ડિમાન્ડ એવી છે કે જે બી કાર્યવાહી થાય એ સરખી રીતના ધ્યાનમાં થાય, કારણ કે જ્યારે 100 નંબર પર ફોન કરીએ છીએ ત્યારે પોલીસ આવે છે, પણ એવું કહે છે કે મને કાંઈ ખબર નથી, તમે સીધા પોલીસ સ્ટેશને આવો. હવે મારા પપ્પા અહીંયા છે નહીં, તો અમે બરાબર જવાબ આપી શકીએ એમ નથી પોલીસ સ્ટેશને જઈને. જે બી કાર્યવાહી કરવાની હોય એની અમને એટલું બધું નોલેજ નથી, તો મારા પપ્પા આવે પછી એ બધું થઈ શકે. તો અમે ખાલી પોલીસને એવું કહીએ છીએ કે પ્રોપર કાર્યવાહી થાય, ત્યાં આવીને અમને ડાયરેક્ટ પોલીસ સ્ટેશને આવવાનું જ કહી દે છે. અમારી યારે બીજી કાંઈ કાર્યવાહી થતી નથી. તો અમારી માંગ એવી છે, કારણ કે પ્લોટ પર હવે છે ને અજાણ્યા 10-25 જણા આવી ગયા છે, જે ત્યાં સતત બેસે છે અને મતલબ કાંઈક ને કાંઈક હરકતો કરે છે કે તમે આ પ્લોટ ખાલી કરો, નહીંતર અમે આમ કરશું, નહીંતર અમે તેમ કરશું, જેના લીધે અમને ડર લાગે છે, કારણ કે મારા પપ્પા હાલમાં અહીંયા છે નહીં. તમારો કહેવાનો અર્થ છે કે ગુંડા તત્વો ત્યાં બેઠે છે અને દબાણ કરે છે? હા, ગુંડા તત્વો ત્યાં બેઠા છે અને અમારી ઉપર દબાણ કરે છે કે તમે આ પ્લોટ ખાલી કરો, નહીંતર અમે કાંઈ પણ કરશું. અમે પોલીસને ફોન કર્યો હતો કે આવું થાય છે, તો એ બહુ સમય પછી આવ્યા, 50 મિનિટ પછી ત્યાં આવ્યા અને આવીને એવું કીધું કે મને કાંઈ ખબર નથી, તમે પોલીસ સ્ટેશને આવીને તમારે જે રજૂ કરવું હોય એ કરો. સમય મીડિયા ન્યૂઝ સાથે સુનિલ પાટીલ, સુરત.